નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચવી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 12 વિષય ઇતિહાસ, પ્રકરણ 1 પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી. પ્રકરણ 1ની અંદર અગાઉ આપણે એક વિડીયો લેસન જોઈ ગયા હતા. હવે આજના વિડીયો લેસનમાં જોઈએ પછીના પોઈન્ટ કે જેમાં બ્રિટિશ કાલીન સાધન સામગ્રી વૈવિધ્યપૂર્ણ અને વિપુલ છે. આ વિધાનની દ્રષ્ટાંત સહિત ચર્ચા કરો, અથવા બ્રિટિશ કાલીન ઐતિહાસિક સાધન સામગ્રી વિશે સમજૂતી આપો. આ રીતે પણ પોઈન્ટ પૂછી શકાય. તો એમાં આપણે જોઈએ ઉત્તરમાં કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને લગતા તેમજ 1857 પછી બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું. તો તાજના શાસનને લગતા સૌથી વધારે દસ્તાવેજો, આશરે 50,000 જેટલા પુસ્તકો લંડનની અંદર ઇન્ડિયા ઓફિસના પુસ્તકાલયમાં જોવા મળે છે. એટલે બ્રિટિશ કાલીન ઇતિહાસની આધાર સામગ્રી આપણી પાસે વધુ પ્રમાણમાં છે. ભારતના રાષ્ટ્રીય અભિલેખાગાર જે દિલ્હીમાં આવે, આ અભિલેખાગારમાં યુરોપીય પ્રજાઓને લગતા, સવિશેષ યુરોપની પ્રજામાં અંગ્રેજોને લગતા વિવિધ માહિતીના ગ્રંથો, એમની સાથે થયેલા પત્રવ્યવહારની ફાઇલો, એમની સાથે થયેલા સંધિ કરારોને લગતા દસ્તાવેજો, વર્તમાનપત્રો, સામયિકો, પત્રપત્રિકાઓ, સિક્કાઓ વગેરેની વિપુલ માહિતી સંગ્રહિત જોવા મળે છે. ક્યાં? દિલ્હી ખાતે આવેલા રાષ્ટ્રીય અભિલેખાગારમાં. આ ઉપરાંત મુંબઈ, ચેન્નઈ, કોલકાતાના દફતર ખાતાઓ તથા પુરાતત્વ ખાતાઓના દસ્તાવેજોમાં પણ બ્રિટિશ ઇતિહાસને લગતી આધાર સામગ્રી પ્રાપ્ત થાય છે. વિન્સન્ટ સ્મિથ, એલ્ફિન્સ્ટન, પી રોબર્ટ્સ, થોમ્સન એન્ડ ગેરેટ આમને લખેલા ગ્રંથો, જે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ગ્રંથ 5 અને 6માં ભારતના બ્રિટિશ શાસનને નિરૂપતી વિસ્તૃત ભરપૂર માહિતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ક્લાઇવ, વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ, વેલેસ્લી, લોર્ડ વિલિયમ બેન્ટિંગ આ બધા ભારતની અંદર આવેલા ગવર્નર જનરલ હતા. એ ઉપરાંત ઓકલેન્ડ, એલેનબરો અને ડેલહાઉસી જેવા ગવર્નર જનરલની જીવન અને કારકિર્દી વિશે અનેક પુસ્તકો પણ લખાયા છે, જે તત્કાલીન ભારત દેશની રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક સુધારાઓ અને પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આ લોકોના ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. બ્રિટિશ વાઇસરોય કેનિંગથી માઉન્ટ બેટન, કે જેની અંદર મહત્વપૂર્ણ લિટન, લોર્ડ રિપન, લોર્ડ કર્ઝન સહિત સુધીના તમામના જીવન અને કારકિર્દીને નિરૂપતા પુસ્તકો લખાયા છે. જેમાં તાજના શાસન પછી પ્રથમ વાઇસરોય કેનિંગ અને છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન હતા. એ વચ્ચેના આ અન્ય વાઇસરોય હતા કે જેમના જીવન અને કારકિર્દીને નિરૂપતા પુસ્તકો પણ લખાયા છે, જેમાંની ઘણી બધી માહિતી ઇતિહાસ લેખનમાં ઉપયોગી થઈ પડે છે. સવિશેષ તો ભારત વિશેના વિભિન્ન આંતરિક અને સામ્રાજ્યવાદી નીતિઓની ચર્ચા તેમાં છે. સામ્રાજ્યવાદ એટલે એક પ્રદેશ ઉપર અન્ય પ્રદેશના લોકો દ્વારા સત્તા સ્થાપિત કરવી, કે જેને આપણે સામ્રાજ્યવાદ કહીએ છીએ. સાથે સાથે મહેસૂલી બાબતોને લગતો બ્રેડેન પોલવેલનો ગ્રંથ લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે બ્રિટિશકાલીન આર્થિક ઇતિહાસના લેખનમાં ઉપયોગી છે. એટલે અંગ્રેજો ભારતમાંથી વધુમાં વધુ આવક મેળવવા માટે મહેસૂલ સુધારાઓ કરતા અને એવી મહેસૂલ નીતિ અપનાવતા
કે જેને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધુ આવક, વધુ નફો પ્રાપ્ત થઈ શકે. હવે જોઈએ નવો પોઈન્ટ. બ્રિટિશ તાજના શાસનકાળને લગતી ઐતિહાસિક સાધન સામગ્રી. એટલે કે 1857નો સંગ્રામ થયો, વિપ્લવ થયો, એ પછી કંપનીના શાસનનો અંત આવ્યો અને ઇંગ્લેન્ડની રાણીનું જે સીધું શાસન શરૂ થયું એને કહેવાય છે બ્રિટિશ તાજનું શાસન. તો આ બ્રિટિશ તાજના શાસનને લગતી ઐતિહાસિક સાધન સામગ્રી કઈ છે આપણી પાસે કે જેના વિશે માહિતી મળે છે? તો 1857ના મહાવિદ્રોહ બાદ ભારતમાં બ્રિટિશ તાજના શાસનનો પ્રારંભ થયો. ત્યારથી લઈને દેશ સ્વતંત્ર થયો, આઝાદ થયો, ત્યાં સુધીના સમયગાળામાં અંગ્રેજોની વિભિન્ન નીતિઓનું બયાન કરતા, માહિતી આપતા અનેક પુસ્તકો લખાયા છે. જેમાં પહેલું આપણે જોઈએ વી.એસ. સ્મિથનું ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એ જ રીતે પી.ઈ. રોબર્ટસનનું હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા, થોમ્સન અને ગેરેટનું રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, એ.સી. બેનર્જી કૃત ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ, એ.બી. લીથનું ભારતનો બંધારણીય ઇતિહાસ. તો આ બધા ગ્રંથો કે જે બ્રિટિશ તાજના ઇતિહાસને લગતી આધાર સામગ્રી સમાન મહત્વપૂર્ણ ગ્રંથો કહી શકાય. એ પછી સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જે પણ બનાવો બન્યા એની આધાર સામગ્રી તરીકેના ગ્રંથોમાં જોઈએ તો સંગ્રામના નેતાઓ ઉપર પ્રચુર માત્રામાં પુસ્તકો, ગ્રંથો અને દસ્તાવેજો વર્તમાનપત્રો સ્વરૂપે લખાયા જે આધાર સામગ્રી તરીકે આપણને મળે છે. જેમાં દાદાભાઈ નવરોજી પોવર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા ગ્રંથ, રોમેશચંદ્ર દત્ત કૃત ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, પટ્ટાભી સીતારામૈયા દ્વારા લખેલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ડૉક્ટર તારાચંદ ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ ગ્રંથો પણ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જે બનાવો બન્યા, જે સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ હતા એના વિશે માહિતી આપતા મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય. ભારતની અંદર ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના પુસ્તકોમાં આપણે જોઈએ કે જેની અંદર આર.સી. મજમુદારના વડપણ હેઠળ સમગ્ર ભારતનો ઇતિહાસ લખાયો છે, જેના 12 જેટલા ભાગોમાં ગ્રંથો પ્રકાશિત થયા કે જે બ્રિટિશકાલીન ઇતિહાસને લગતા ગ્રંથો કહી શકાય. નગેન્દ્રનાથ ગુપ્તાનું 7 લાઇવ્સ, એ સિવાય વેપિન્સ અને કોલિયરે લખેલ અડધી રાત્રે આઝાદી, રામચંદ્ર ગુહાએ લખેલ ઇન્ડિયા આફ્ટર ગાંધી એટલે કે ગાંધી પછીનો ઇતિહાસ, અને બિપિનચંદ્રએ લખેલ સ્વતંત્રતા કે બાદ કા ભારત. તો આ ગ્રંથો પણ બ્રિટિશકાલીન આઝાદી કાળ સમયે માહિતી આપતા મહત્ત્વના ગ્રંથો છે. મહાત્મા ગાંધીજીના જીવન અને કવન વિશે સૌથી વધારે ગ્રંથો, સામાયિકો, વર્તમાનપત્રોની અંદર માહિતી લખાયેલી જોવા મળે છે. જેમાં 100 ગ્રંથોમાં નવજીવન પ્રકાશન કે જેમણે ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત કર્યો, જે કેટલા ગ્રંથો 100 જેટલા ગ્રંથોમાં ગાંધીજીના જીવન કથન વિશે માહિતી જોવા મળે છે. વત્તા ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એ પણ લખાયેલી છે. મહાદેવભાઈની ડાયરીમાં ગાંધીજીની જીવનચર્યાને લગતા 40 જેટલા ભાગોમાં વર્ણન કરવામાં આવેલું છે. તો આ બધા ગ્રંથો કે જે ગાંધીજીના જીવન વિશેની માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત સુમિત સરકાર, રજની, સુંદરલાલ, નારાયણભાઈ દેસાઈ, મનુ ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ પુસ્તકો લખ્યા છે.
જેમાં પણ આઝાદી કાળનો ઇતિહાસ અને ગાંધીજીના જીવન ઉપર સવિશેષ જોવા મળે છે. નવો પ્રશ્ન જોઈએ. બ્રિટિશ સિક્કામાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ જણાવો. કારણ કે ભારતના અંદર મોટાભાગના વિસ્તારોમાં બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપેલું હતું, એટલે એમણે પણ ચલણી સિક્કાઓ સમયે સમયે શરૂ કર્યા, ફેરફાર કર્યા. તો આ સિક્કાને આધારે પણ બ્રિટિશકાલીન ઇતિહાસ આપણને સાંપડે છે. રોજિંદા વિનિમય વ્યવહારમાં અને વેપાર વાણિજ્યમાં નાણાકીય ચલણ તરીકે સિક્કાઓનું સ્થાન ખૂબ અગત્યનું છે. સામાન્યતઃ સિક્કાઓની બંને બાજુએ લખાણ હોય છે. આ સિક્કાઓની અંદર કયા વર્ષના સિક્કા બનેલા છે એ વર્ષ, કોનું શાસન ચાલતું હતું એ શાસકનું નામ અને તેનો વંશ, રાજ્યનું ચિહ્ન, ક્યારે અને કયા પ્રસંગની યાદમાં એ પ્રસિદ્ધ કરાયો તેની વિગતો તેમજ સુંદર કોતરણી આ સિક્કાની વિશેષતા જોવા મળતી હતી. સિક્કાઓના આકાર, કદ અને સુંદરતા, કલાત્મકતા, તેમાં વપરાયેલ ધાતુ વગેરેમાં પણ વૈવિધ્ય હોય છે. સિક્કાઓ તત્કાલીન સમયની રાજકીય અને આર્થિક સ્થિતિ, એનું રાજ્ય વિસ્તાર અને શાસકોની કલાપ્રિયતાને પણ સૂચવે છે. આમ સિક્કાઓ ખરેખર બોલતો ઇતિહાસ છે એમ આપણે કહી શકીએ. બ્રિટિશ હિન્દમાં સિક્કાઓ બનાવવા એક સરખી પદ્ધતિ 1934થી અપનાવવામાં આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન સોનાના એટલે કે ગીની નામથી પ્રચલિત બનેલા એ પછી ચાંદીના અને તાંબાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા અને તેનું મૂલ્ય અંગ્રેજી ભાષામાં અંકિત કરવામાં આવતું હતું. એ પછી સિક્કાઓમાં પરિવર્તન આવ્યું. એડવર્ડ સાતમાના પ્રસિદ્ધ થયેલા સિક્કાઓમાં રાજાના મસ્તક ઉપર તાજ એટલે કે મુકુટ, ક્રાઉન ન હોવાથી એ સિક્કાઓને બોડિયા રાજાના સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે માથા ઉપર મુકુટ હવે ન હતા એટલે માથું એકદમ ખુલ્લું દેખાય, એટલે એને બોડિયા રાજાના સિક્કા તરીકે પ્રખ્યાત બનેલા. રાજા જ્યોર્જ પંચમના સિક્કાઓ તાજ સાથેના અને શાહી પોશાક ધારણ કરેલા પ્રસિદ્ધ કરાયેલા હતા. હિન્દમાં તાજના શાસન દરમિયાન ઈસવીસન 1858થી 1947 સુધી પ્રચલિત કરાયેલા નવા સિક્કાઓ ઉપરથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ અને ચિહ્ન રદ કરાયેલા છે. કારણ કે એ પછીના સમયગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કે એનું વર્ચસ્વ રહ્યું ન હતું અને બ્રિટિશ તાજનું સીધું જ શાસન શરૂ થયું, એટલે કંપનીનું વર્ચસ્વ ગયું હતું અને એની જગ્યાએ મહારાણી વિક્ટોરિયાની મસ્તક ઉપર ક્રાઉટ મુકુટ પહેરેલી તસવીર કોતરવામાં આવતી હતી અને એ પ્રમાણેના સિક્કા પ્રગટ થતા હતા. તેમજ તેની ઉપર અંગ્રેજીમાં વિક્ટોરિયા ક્વીન અને ઇન્ડિયા શબ્દો કોતરેલા સિક્કાઓ બહાર પાડવામાં આવેલા. તે સમયનું 1 રૂપિયાનો સિક્કો શુદ્ધ ચાંદીનો બનેલો હતો, એટલે ચાંદીમાંથી મોટાભાગે એ સમયે સિક્કા બનતા હતા. હવે છેલ્લો આ પાઠનો પોઈન્ટ, ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાનપત્રો વિશે માહિતી આપો. એટલે વર્તમાનપત્રોમાં લખાયેલા લખાણો એ પણ ઇતિહાસ જાણવા માટેની સચોટ માહિતી આપણે કહી શકીએ. બ્રિટિશ યુગ દરમિયાન રાષ્ટ્રવાદના પ્રચાર અને પ્રસાર માટે તેમજ ભારતમાં પ્રગટેલી સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનની આધાર સામગ્રી તે સમયના વર્તમાનપત્રો અને સામયિકોમાંથી મળી આવે છે. જેમાં કેટલાક ભારતીય રાજકીય નેતાઓ પણ પોતાના અલગ સામયિકો પ્રગટ કરતા હતા. સરકાર દ્વારા પણ અને રાષ્ટ્રીય સ્તરે પણ વર્તમાનપત્રો પ્રસિદ્ધ થતા હતા. વર્તમાનપત્રોમાં જેમ્સ એ હિકીનું બેંગાલ ગેઝેટ, શ્રી મોતીલાલ ઘોષનું અમૃત બજાર પત્રિકા, રાજારામ મોહન રાયનું સંવાદ કૌમુદી વગેરે બંગાળ પ્રાંતમાંથી પ્રગટ થતા વર્તમાનપત્રો હતા. મહારાષ્ટ્રમાંથી પણ લોકમાન્ય તિલકે મરાઠા અને કેસરી પત્રો બહાર પાડતા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા દાદાભાઈ નવરોજી
કે જેમણે રાષ્ટ્રગોપ્તર અને મુંબઈ સમાચાર એ બંને મુંબઈ શહેરમાંથી પ્રસિદ્ધ થતા મહત્વના વર્તમાનપત્રો કહી શકીએ. આ ઉપરાંત ચેન્નઈ એટલે કે મદ્રાસમાંથી એની બેસન્ટ દ્વારા 2 વર્તમાનપત્રો બહાર પડતા હતા કે જેમાં ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ. જ્યારે મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાંથી હરિજન અને યંગ ઇન્ડિયા એ 2 વર્તમાનપત્રો સ્વાતંત્ર્ય સંગ્રામની સવિસ્તાર અને વિશ્લેષણાત્મક રીતે સમાચારો આપતા હતા. અન્ય ભારતમાંથી પ્રસિદ્ધ થતા જે વર્તમાનપત્રો હતા કે જે આધાર સામગ્રી તરીકે લઈ શકાય, જેમાં અરવિંદ ઘોષનું બંગાળ પ્રાંતમાં યુગાંતર અને સંધ્યા, શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું બંગાળની અંદર સોમપ્રકાશ, શ્રી કેશવચંદ્ર સેનનું સુરતી સમાચાર, સ્વામી વિવેકાનંદનું પ્રબુદ્ધ ભારત, શ્રી ભારતેન્દુ હરિશ્ચંદ્રનું મેગેઝિન પત્રિકા હરિશ્ચંદ્ર, મોતીલાલ નહેરુનું ઇન્ડિપેન્ડન્સ અને મૌલાના આઝાદનું અલ હિલાલ અને હિન્દુસ્તાન પાર્ટીનું ગદર. આ વર્તમાનપત્રો પણ ભારતના ઇતિહાસને લગતી, ખાસ કરીને આર્થિક સામાજિક ક્ષેત્રને લગતી માહિતી પૂરી પાડતા મહત્ત્વના વર્તમાનપત્રો કહી શકાય. અને વર્તમાનપત્રોના લખાણો, એ સમયના લખાણો એ પણ ભારતના ઇતિહાસ માટેની આધાર સામગ્રી મહત્ત્વપૂર્ણ રીતે પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 આપણું અહીંયા પૂર્ણ થાય છે. ચલાવેલા પ્રશ્નો મોઢે કરીને આપ સૌ લખશો. અસ્તુ.